આગળ વાત રાજકોટની કે જ્યાં ઉપલેટામાં જીવના જોખમે રસ્તો પાર કરતા ગ્રામજનો। ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ। મોજ ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ગોકળ ગતિએ ચાલી રહેલા કોઝવેના કામને લઈ લોકોને હાલાકી। વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર। નવો કોઝવે ન બને ત્યાં સુધી જૂના કોઝવેના સમારકામની માંગ છે। ગ્રામજનોને 10 કિલોમીટર સુધીનો ફેરો પણ કરવો પડે છે। છેલ્લા 20 દિવસથી મોજ ડેમ ઓવરફ્લો થવાને કારણે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે તે કોઝવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોઝવે તૂટી ગયેલ છે। કોઝવેના 2 ભાગ થઈ ગયા છે, પરંતુ ગઢાળાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળંગવા માટે ખૂબ મુશ્કેલી પડે છે, તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાળા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય। ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય।